કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય ત્યારે એ પાર્ટીમાં આવે ત્યારે એ પાર્ટીના માણસ હોય. કોઈ બે ફાટાને દિલ્હીમાં બે અધિવેશન ન કહેવાય, એક તો મીટિંગ કહેવાય 150 માણસની. અમે તાલ કટોરા સ્ટેડિયમમાં દેખાડી દીધું, દેશને દેખાડી દીધું, દુનિયાને દેખાડી દીધું. 25 રાજ્યોમાંથી કોળી સમાજના પ્રતિનિધિઓ આમ ઉમટી પડે કે પગ મૂકવાની જગ્યા નહોતી. જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે. સામાન્ય રીતે આ બંને સામાજિક સંસ્થાઓમાં રાજકારણ ન ઘૂસે એટલા માટે અમે લોકો આનાથી થોડા અંતર જાળવી રહ્યા હતા. તો એની અંદર સમાજનો દુરુપયોગ થયો હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. કોળી સમાજના 2 અધિવેશન બાદ ત્રીજું જૂથ છે તે એક્ટિવ થયું. કોળી સમાજના આગેવાન કરશન વેગડના ફાર્મ હાઉસ પર આ બંધ બારણે બેઠક મળી હતી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાતના. આપની સાથે હું છું કૃણાલ. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. તો સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે ભાવનગરની અંદર કોળી સમાજની બંધ બારણે એક મોટી બેઠક છે તે બોલાવવામાં આવી હતી. કોળી સમાજના 2 અધિવેશન બાદ ત્રીજું જૂથ છે તે એક્ટિવ થયું. કોંગ્રેસ સમર્પિત કોળી સમાજના આગેવાનો અને નેતાઓએ ભાવનગરમાં એકઠા થયા. કોળી સમાજના પૂર્વ ધારાસભ્યો પણ આ બેઠકની અંદર હાજર રહ્યા. કોળી સમાજના આગેવાન કરશન વેગડના ફાર્મ હાઉસ પર આ બંધ બારણે બેઠક મળી હતી. સાથે જ પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ, પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા, ચાલુ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ આ બેઠકની અંદર હાજર હતા. ત્યારે બાબુભાઈ વાજા, રાજેશભાઈ ગોહેલ, મનુભાઈ ચાવડા પણ આ બેઠકની અંદર હાજર હતા. સાથે જ બળદેવ સોલંકી, રમેશ મેર, પ્રવીણ રાઠોડ પણ આ બેઠકમાં હાજર. કોળી સમાજના રાજકીય અને સામાજિક મુદ્દાઓ ઉપર આ બેઠકની અંદર છે તે ચર્ચા કરવામાં આવી. બેઠકનો મૂળ એજન્ડા સ્પષ્ટ નહીં, પણ અનેક મુદ્દે આ બંધ બારણે બોલાવેલી બેઠકની અંદર ચર્ચાઓ કરવામાં આવી. કોળી સમાજમાં નવી ચર્ચાઓ કે શું બેની લડાઈમાં ત્રીજો ફાવી જશે? કોળી સમર્પિત જે આગેવાનો હતા કે જેઓ કોળી સમાજના અનેક મુદ્દાઓને લઈ અવાજ ઉઠાવતા હોય છે, લડત આપતા હોય છે, એ કોંગ્રેસ સમર્થિત કોળી સમાજના આગેવાનો હવે શું કોઈ નવી રણનીતિ રચી રહ્યા છે? અનેક રાજકીય ચર્ચાઓ અત્યારે ભાવનગર પંથકમાં ચાલી રહી છે. આજે બંધ બારણે જે બેઠક બોલાવવામાં આવી હતી, આ બેઠક પાછળનું કારણ શું? હમણાં જ 2 કોળી સમાજના દિગ્ગજ નેતાઓ વચ્ચે જે આંતરિક લડાઈ ચાલી રહી છે તેની વચ્ચે દિલ્હીની અંદર 2 અધિવેશન બોલાવવામાં આવ્યા. પેલા કુંવરજી બાવળિયા જૂથના લોકોએ અધિવેશન બોલાવ્યું, ત્યારબાદ હીરા સોલંકી જૂથના અને અત્યારના જે રાષ્ટ્રીય પ્રમુખ કોળી સમાજના છે તેવા વિરેન્દ્ર કશ્યપ છે તેની અધ્યક્ષતાની અંદર એ સંમેલનને દિલ્હીની અંદર બોલાવવામાં આવ્યું. બંને સંમેલનોને લઈ પણ સમાજમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, ચર્ચાઓ થઈ હતી. તેની વચ્ચે ફરી એક વખત કોળી સમાજના આગેવાનો, કોંગ્રેસ સમર્પિત નેતાઓ ભાવનગરની અંદર કરશન વેગડના ફાર્મ હાઉસ ઉપર એક બંધ બારણે બેઠક બોલાવે છે. આ બેઠકને લઈ પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપણી સાથે મનુભાઈ ચાવડા જોડાયેલા છે કે તેઓ પણ આ બંધ બારણે થયેલી બેઠકની અંદર તેઓ હાજર હતા. મનુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. થેન્ક યુ. હું મનુભાઈ ચાવડા, એડવોકેટ અને અખિલ ભારતીય કોળી સમાજના વર્કિંગ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, કાર્યકારી અધ્યક્ષ છું. જ્યારે અખિલ ભારત કોળી સમાજનું કોઈ પણ સંમેલન હોય કે મીટિંગ હોય એ બિન રાજકીય હોય, એમાં બધી પાર્ટીના લોકો હોય. એમાં 50% ભાજપના હોય, 50% કોંગ્રેસના હોય, બીજી નાની સમાજવાદી પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય, બધી પાર્ટીઓના લોકો અમારા સંગઠન કોળી સમાજના સંગઠનમાં હોય. બધી પાર્ટીઓના બધા રાજકીય આગેવાનો હોય. પણ મનુભાઈ, આજે બેઠક બોલાવવામાં આવી ભાવનગરમાં જે મીટિંગ બોલાવી એ ભાવનગરની અત્યારની જે આ
રાજ્યની જે સાંપ્રત પરિસ્થિતિ છે, ગુજરાત રાજ્યની જે સાંપ્રત પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને લઈને કોંગ્રેસની વિચારધારા હારે જે લોકો સંકળાયેલા હોય, જે કોંગ્રેસમાં હોય, કોંગ્રેસમાં ધારાસભ્ય હોય, માજી ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ધારાસભા કે એના બધા જે કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા હોય, ત્યારે એ પાર્ટીમાં આવે ત્યારે એ પાર્ટીના માણસ હોય. અચ્છા, પણ આ મનુભાઈ, આ બેઠક પાર્ટીની હતી કે પછી સમાજના આગેવાનોની હતી? હા, કોંગ્રેસના લીડરોની હતી. સૌરાષ્ટ્ર ઝોન છે, સૌરાષ્ટ્ર ઝોનના જે 12 જિલ્લાઓ છે, 12 જિલ્લાઓમાંથી 8 જિલ્લામાં કોળી પ્રભુત્વ ધરાવે છે. સૌરાષ્ટ્રના 12 જિલ્લાઓ, એમાં 8 જિલ્લામાં કોળી પ્રભુત્વ ધરાવે. એમાં સૌથી વધારેમાં વધારે કોળી સમાજ સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, આવા જે જિલ્લાઓ છે એમાં 80-85% કોળી સમાજ પ્રભુત્વ ધરાવે. તો જ્યારે હમણાં સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થા ચૂંટણીઓ ગઈ, સ્થાનિક સ્વરાજ્યની, તો એને વસ્તી પ્રમાણે જે એનો હક અને અધિકાર મળવો જોઈએ. ધારાસભા હોય, લોકસભા હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, તો એને વસ્તી પ્રમાણે એનો હક ને અધિકાર ન મળે તો એના માટે એ બેસીને એ સમીક્ષા કરતા હોય છે કે આપણા સમાજને આ પાર્ટીમાં આપણે કોંગ્રેસની મનુભાઈ, આ બધી તો વાત એવી થઈ કે જ્યારે સમાજ એકજૂટ હોય ત્યારે, પણ અત્યારે સમાજમાં જ ક્યાંક ને ક્યાંક બે ફાટા પડી રહ્યા છે. બે અધિવેશન અલગ અલગ બોલાવવામાં આવ્યા. કોઈ બે ફાટાને દિલ્હીમાં બે અધિવેશન ન કહેવાય. એક તો મીટિંગ કહેવાય 150 માણસની, અને તાલકટોરા સ્ટેડિયમ પણ તમે જોયું. તાલકટોરા સ્ટેડિયમમાં કેટલા હજાર લોકો હતા એ પણ તમે જોયું. તાલકટોરા સ્ટેડિયમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ આવ્યા, અને માજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી પણ આવ્યા, અને દેશભરના સાંસદો પણ આવ્યા, ભાજપના પણ આવ્યા, કોંગ્રેસના પણ આવ્યા, આમ આદમી પાર્ટીના પણ આવ્યા, અને મુલાયમસિંહના પણ આવ્યા. હમણો દિલ્હીમાં તો એને મહાસંમેલન કહેવાય. 150 માણસની મીટિંગ કહેવાય, એને સંમેલન ન કહેવાય. પત્રકારો ખોટા 150 માણસની મીટિંગ ને સંમેલન કરે છે. અચ્છા, પણ જે લોકોએ અધિવેશન બોલાવ્યું હતું એ તો એ જ લોકો એવું કહી રહ્યા હતા કે આ અધિવેશન છે, આ મીટિંગ નથી, અને કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ઈ થોડા એમ કે અમારી નાની એવી મીટિંગ હતી આમ. અચ્છા, તો સમાજ કઈ તરફ છે? કુંવરજી બાવળિયાના સંમેલન તરફ કે પછી વિરેન્દ્ર કશ્યપ? અમે તાલકટોરા સ્ટેડિયમમાં દેખાડી દીધું, દેશને દેખાડી દીધું, દુનિયાને દેખાડી દીધું. 25 રાજ્યોમાંથી કોળી સમાજના પ્રતિનિધિઓ આમ ઉમટી પડે કે પગ મૂકવાની જગ્યા નહોતી. 2-3 હજાર લોકો તો બહાર ટીવી જોતા હતા. અચ્છા, તો તમે પણ ટીવીમાં જોયું. અચ્છા, તો કુંવરજી બાવળિયા કહી રહ્યા છે કે સમાજ મારી સાથે છે. એ તો દરેક માણસ કે એ તો અમે દેખાડી દીધું, એને દેખાડી દેવાનું હતું. તો પછી સમાજની ચિંતા કરવા માટે કયું સંમેલન યોગ્ય હતું? હોય નહીં, અમે જે કર્યું હોય એની અમારે કોમેન્ટ કરવાની હોય, બીજાની કોમેન્ટ અમારે ન કરવાની હોય. અચ્છા, એટલે તમે એવું માનો છો કુંવરજી બાવળિયાએ માત્ર રાજકીય રીતના એક શક્તિ પ્રદર્શન કર્યું? એના વિશે કે મારે એક શબ્દ બોલવાનો હોય તમે મારા વિશે પૂછો. એના વિશે મારે શું કામ કેવું? કોઈના વિશે મારે બોલવું શું કામ જોઈએ? એ તો બધાને ખબર જ હોય. પિત્તળ શું છે, હોનું શું છે, કથીર શું છે, હોનું શું છે, દૂધ શું છે, પાણી શું છે, આખી દુનિયાને ખબર છે. તો અત્યારે જે બેઠક મળી હતી, આ બેઠકમાં કયા એવા કોઈ બીજા એવા મુદ્દે ચર્ચા થઈ? આ બે અધિવેશનની કોઈ ચર્ચાઓ કરવામાં આવી? નહીં, અધિવેશન બાબતે આમાં કોંગ્રેસની વિચારધારા હારે સંકળાયેલા હોય એને અધિવેશનને શું લાગે વળગે? એ તો મેં તમને કીધું કે અધિવેશનમાં તો બધી પાર્ટીના લોકો આવે, બધી રાજકીય પાર્ટીના લોકો આવે. અત્યારે જે સૌરાષ્ટ્ર ઝોન છે એના જે 12 જિલ્લાઓ છે એમાં સૌથી મોટી વસ્તી ધરાવતી હોય કોમ હોય તો કોળી કોમ છે. કોળી કોમ જે સૌરાષ્ટ્રની જે કોળી કોમ છે એના હક ને અધિકાર માટે પાર્ટીમાં શું છે એના માટેની ચર્ચાઓ માટે ભેગા થયા. અચ્છા, પણ આજે બે અધિવેશન બોલાવવામાં આવ્યા, બંને ભારતીય જનતા પાર્ટી સાથે લાગે વળગે નહીં. અધિવેશનને કાંઈ લાગે વળગે નહીં. આ તો કોંગ્રેસની વિચારધારા વાળા જ છે. એમને બંને અધિવેશન જે બોલાવવામાં આવ્યા બંને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓના હતા. એટલે શું હવે કોંગ્રેસ ના ભાઈ ના, અમારું જે સંમેલન દિલ્હીમાં થયું એ સંમેલનમાં 50% માણસો તો જ્ઞાનીબેન ઠાકોર હતા. અચ્છા, હતા કે નહીં એ મને કહો પેલા. હતા ઊંઝાભાઈ વંશ હતા, પ્રવીણભાઈ રાઠોડ હતા, હું હતો, ભાઈ અમારે ગારિયાધાર વિધાનસભા કોંગ્રેસમાંથી લડ્યો દિવેશ હતો, બળદેવભાઈ સોલંકી હતા. આ બધી જ કોંગ્રેસની વિચારધારા વાળા બધા સ્ટેજ પર જ બેઠા હતા. રામનાથ કોવિંદજીની બાજુમાં જ હતા બધા. એની બેને પણ ભાષણ કર્યું, અપક્ષના ધારાસભ્ય દમણના એને પણ ભાષણ કર્યું. કોંગ્રેસની વિચારધારા વાળા સંકળાયેલા બધા દેશમાંથી ખૂણે ખૂણેથી બધા સાંસદ સભ્યો પણ આવ્યા. ભાજપના પણ આવ્યા, કોંગ્રેસના પણ આવ્યા, આમ આદમી પાર્ટીના પણ આવ્યા, મુલાયમસિંહની પાર્ટીના પણ આવ્યા. બોલો. બિલકુલ આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો આ જે બેઠક હતી એ કોંગ્રેસ પ્રેરિત જે નેતાઓ છે તેની હતી, અને સાથે જ
આગામી દિવસોની જે રણનીતિ છે તે નક્કી કરવા માટેની આ બેઠક હતી અને આ જે બેઠક હતી એ બેઠક બાદ એ બળદેવ સોલંકી છે કે તેઓએ પ્રતિક્રિયા પણ આપી હતી. આ બેઠક પાછળના એજન્ડા શું હતા, આ બેઠક પાછળનું કારણ શું હતું, બંધ બાણે શું અચાનક બેઠક બોલાવવા પાછળનું કારણ શું અને સાથે જ આ બેઠકની અંદર કેવા પ્રકારના મુદ્દે ચર્ચા થઈ તેમાં તેઓએ શું કહ્યું આવો એ પણ જોઈએ. સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય કોળી સમાજના આગેવાનો આજે ભાવનગર ખાતે કરશનભાઈ વેગડના વેગડ ફાર્મ હાઉસ ખાતે ઉપસ્થિત થયા હતા અને સૌએ ગુજરાતની અંદર ચાલી રહેલી અત્યારે સાંપ્રત કોળી સમાજની જે પરિસ્થિતિ છે એનું અવલોકન કરવા માટે ભેગા થયેલા હતા. જે રીતે સમાજને ગેરમાર્ગે દોરવા માટે થઈને કંઈક જૂથો જે આમસામી લડવાના પ્રયત્નો કરે છે અને એકાબીજીને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કરે છે, ત્યારે સમાજે શું વિચારવું અને સમાજને કઈ દિશા તરફ આગળ વધવું તેના માટે થઈને ચિંતન બેઠક કરવામાં આવી હતી. જે રીતે કુંવરજીભાઈ બાવળિયા ચંદ્રવદન પીઠાવાલા સાહેબને આગળ કરી અને સમાજની અંદર વર્ગ અને વિગ્રહ ફેલાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે, તેના અનુસંધાને આવનારા દિવસોની અંદર કઈ રીતે કોળી સમાજને એક દિશા તરફ લઈ જાય અને કઈ રીતે કોળી સમાજનો તમામ બાબતોની અંદર ઉત્કર્ષ થાય અને પ્રગતિ થાય એના માટેની ચિંતન બેઠક કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં ચોક્કસપણે એક દિશા અને નિર્દેશ કરી અને ચોક્કસપણે સમાજના હિત માટે જ્યાં કંઈ પણ લડવાનું થશે એ એક સુરે તમામ આગેવાનોએ લડવા માટેની તૈયારી દર્શાવી હતી. તો બિલકુલ જે રીતના તેઓએ કહ્યું કે સાંપ્રદાય પરિસ્થિતિ અને સમાજના અનેક મુદ્દાઓને લઈ આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી. એક બાજુ ભાવનગરનું રાજકારણ ઓલરેડી ગરમાયેલું છે. કોળી સમાજના આ દિગ્ગજ નેતાઓએ બંધ બાણે જ્યારે મિટિંગ કરે ત્યારે ચોક્કસથી કોઈ એવા મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હોઈ શકે કે જેની રાજકારણની અંદર સીધી અસર જોવા મળે. બીજી બાજુ જે કોળી સમાજ એ ગુજરાતમાં મોટી સંખ્યા ધરાવે છે, વોટિંગ પાવરમાં પણ મજબૂત છે, એ કોળી સમાજના બે ફાટા પાડવાના પણ ક્યાંક પ્રયત્નો થયા હતા. દિલ્હીની અંદર તમે જોયું હતું કે એક બાજુ કુંવરજી બાવળિયાના જૂથનું અધિવેશન તો બીજી બાજુ વિરેન્દ્ર કશ્યપ અને સાથે જ હીરા સોલંકી જૂથનું જે અધિવેશન યોજાયું. આ બંનેની તસવીરો પણ તમે જોઈ હતી. ત્યારે ક્યાંક આક્ષેપ પ્રત્યાક્ષેપો પણ થયા હતા અને સાથે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા હતા તેમાં કુંવરજી બાવળિયા જૂથ દ્વારા માત્ર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાની વાત થઈ હતી. તો બીજી બાજુ કોળી સમાજે બંને અધિવેશનમાંથી એક પણ અધિવેશનમાં ન જવું તેવી પણ અપીલો કરી હતી અને તેની વચ્ચે હવે કોંગ્રેસ સમર્પિત કોળી સમાજના આગેવાનો અને નેતાઓની બંધ બારણે કરશન વેગડના ફાર્મ હાઉસ પર જે મિટિંગ મળી તેનો એજન્ડા શું હતો? આ બંને જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો એ સમાજના જૂથવાદ અને ફાટા પાડવાની અંદર મથી રહ્યા છે, ત્યારે શું કોંગ્રેસ સમર્પિત કોળી સમાજના આગેવાનોએ કોઈ નવી રણનીતિ સાથે કોળી સમાજની સાથે રાખી અને તૈયારીઓ કરી રહી છે? આવા અનેક સવાલો છે. ત્યારે આ જ બેઠકની અંદર કેટલાક પૂર્વ ધારાસભ્યો તો કેટલાક ચાલુ ધારાસભ્યો અને કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા. ત્યારે આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણા જોડાયેલા છે. ઋત્વિજભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. જી ધન્યવાદ. ઋત્વિજભાઈ, એક બાજુ એ બંને અધિવેશનો બોલાવવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક સમાજને બે જૂથની અંદર વેચવાનો પણ પ્રયાસ થયો અને અચાનક કોઈ જાહેરાત વગર આ બંધ બારણે બેઠક યોજાઈ. આ બેઠક પાછળનો એજન્ડા શું, ચર્ચા શું કરવામાં આવી અને કોણ કોણ ઉપસ્થિત હતું? એની અંદર મુખ્યત્વે કોંગ્રેસની અંદર જે માનનારો વર્ગ છે અને કોંગ્રેસના જે મહત્વના પદાધિકારીઓ છે એ અમે લોકો મળ્યા હતા. સામાન્ય રીતે અખિલ ભારતીય કોળી સમાજને જે આ બે વિવાદ ચાલી રહ્યો છે અને એક ગુજરાત કોળી સેવા સમાજ એક બીજું પણ સંસ્થા ચાલી રહી છે. સામાન્ય રીતે આ બંને સામાજિક સંસ્થાઓમાં રાજકારણ ન ઘૂસે એટલા માટે અમે લોકો આનાથી થોડા અંતર જાળવી રહ્યા હતા. પરંતુ પાછલા દિવસોમાં જે પ્રકારે અખિલ ભારતીય કોળી સમાજના કારણે જે વિવાદ ઉભો થયો છે એનું રાજકીયકરણ થતું હોય એવું લાગી રહ્યું છે ને એના કારણે સમાજને અતિશય નુકસાન થઈ રહ્યું છે. એટલા માટે અમે લોકોએ એવો નિર્ણય કર્યો છે કે ભાઈ આપણે દૂર રહીશું તો આ સંગઠનના વિવાદો વધશે અને સમાજને ભયંકર નુકસાન થશે. એટલે શક્ય હોય ત્યાં સુધી એની અંદર સહભાગી થવું અને એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવો અને રાજકીય અંદર જે પેલું ઘૂસી ગયું છે તત્વ
એ બિન રાજકીય રીતે જ સંસ્થા કામ કરે. બંને સંસ્થાઓ એક પ્લેટફોર્મ ઉપર આવે તો એના માટે પ્રયત્ન કરવો, નહીતર મહેનત કરીને અને સમાજને વિશ્વાસમાં લઈ અને સામાજિક સંસ્થાની અંદર વિવાદ કરતા હોય એવા તત્વોને એની અંદરથી દૂર કરવા. એના માટે ખુલીને મેદાનમાં આવવું પડે તો આવવું, એ બધા નિર્ણયો થયા છે. ગુજરાત કોળી સેવા સમાજ છે એનું ગાંધીનગરમાં છાત્રાલય અને પેલું ચાલે છે, એની અંદર પણ કેટલીક તકલીફો છે અને વન સાઇડેડ ચાલતું હોય એવું લાગે છે. તો એની અંદર પણ એક્ટિવ થવું અને સારી રીતે સમાજને લાભ મળે, બિન રાજકીય રીતે લાભ મળે, બેલેન્સ થાય. માત્ર ભાજપ તરફી થાય તો એનાથી સમાજને લાંબા ગાળે નુકસાન છે. એટલા માટે એક્ટિવ થવું એવા ચર્ચાઓ માટે એકઠા થયા હતા. અને સૌરાષ્ટ્રની અંદર કોળી સમાજ છે વિભાજનના કારણે ખૂબ જ મુશ્કેલી અનુભવી રહ્યો છે. એકબીજાની પાસે જનારાને એકબીજા ધ્યાનમાં રાખી રહ્યા હોવાના મેસેજ ને ફરિયાદો મળી રહ્યા છે. તો એને બેલેન્સિંગ કરવા માટે ખુલીને મેદાનમાં આવવું એવા પ્રકારની ચર્ચાઓ થઈ છે. અચ્છા ઋતુજભાઈ, આ જે બંને અધિવેશનો યોજાયા તે પહેલા પણ મેં તમારી જોડે વાતચીત કરી હતી. આ બંને અધિવેશનોની અંદર જે ચર્ચાઓ થઈ એ ચર્ચાઓથી તમને શું લાગે છે? આ સમાજની ચિંતા કરવા માટેનું અધિવેશન હતું કે પછી પોતાનું રાજકીય કદ વધારવા માટેનું? નહીં, જનરલી જે તે સમયે પણ મેં કહ્યું હતું કે અત્યારે જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની અંદર સમાજ ક્યાંય કેન્દ્ર સ્થાને નથી. એટલે ફરી વખત એની અંદર કેન્દ્ર સ્થાને સમાજ આવે, સમાજ માટેની ચિંતાઓ થાય, સમાજના પ્રશ્નોની ચર્ચાઓ થાય. અધિવેશન જે બંને થયા એ સમાજ કરતા શક્તિ પ્રદર્શન વધારે હતા બંને સાઈડથી. તો એની અંદર સમાજનો દુરુપયોગ થયો હોય એવું સ્પષ્ટપણે અમારું માનવું છે. અને આ પ્રક્રિયાઓ અટકે એટલા માટે જ એક્ટિવ થવાનો નિર્ણય કર્યો છે. ઋતુજભાઈ, હું તમને પર્સનલી પૂછી રહ્યો છું કે તમે ભૂતકાળની અંદર પણ આનો હિસ્સો રહ્યા છો, તમે સરકારની સામે એટલે કે વિપક્ષમાં રહીને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છો. સમાજનો કેવો લીડર હોવો જોઈએ? અત્યારે જે બે જૂથ વચ્ચે લડાઈ ચાલી રહી છે તેમાંથી કોઈ હોવો જોઈએ કે બંનેમાંથી એક પણ નહીં, કોઈ ત્રીજો એવો ચહેરો હોવો જોઈએ કે જે સમાજને ખરેખર ક્યાંક આગળ લઈ જવામાં મદદરૂપ થાય? જો ગુજરાતમાં કોળી સમાજનો એટલો મોટો હિસ્સો છે, આખા દેશની અંદર જોવા જઈએ તો કોળી સમાજ એટલા બધા બહોળા પ્રમાણમાં છે કે કોઈ એક લીડર કે એક સંસ્થાથી સમાજનું ક્યારેય ભલું થવાનું નથી. જેટલા પણ લીડર આવે, જે પણ પાર્ટીના લીડર આવે, જે પણ સંસ્થાના લીડર આવે, એ સમાજ પાસેથી કે સમાજના નામેથી કંઈક મેળવવાને બદલે સમાજને શું આપી રહ્યા છે એની ચર્ચા કરતા થાય, એની પ્રવૃત્તિ કરતા થાય, એનું રાજકારણ કરતા થાય, ત્યારે સમાજને ફાયદો થવાનો છે. અચ્છા, એટલે સીધી રીતના એવું કહી શકાય કે જે રાજકીય સાથે જોડાયેલા છે તેવા નહીં પણ કોઈ ખરેખર સમાજની ચિંતા કરનારો છે એ સમાજનો લીડર બનવો જોઈએ? ચોક્કસપણે મને ચૂંટવાથી કે મારા હોદ્દા ઉપર આવવાથી સમાજને જો ફાયદો ન થતો હોય તો મને પણ 2 દિવસમાં ફેંકી દેવો જોઈએ એવું સ્પષ્ટપણે માનું છું. એટલે આ બંનેની લડાઈમાં હવે કોંગ્રેસ ક્યાંક એ સમાજને આ તમામ વસ્તુઓથી વાકેફ કરશે? ચોક્કસપણે અમારો આગ્રહ છે કે સંસ્થાના હોદ્દા ઉપર તો બિન રાજકીય નેતૃત્વ આવે એ વધુ આવકાર્ય છે. જી બિલકુલ, આભાર જોડાવા બદલ ઋત્વિજ મકવાણા. તો તેઓ પણ આ બેઠકનો હિસ્સો હતા અને તેને સ્પષ્ટ કહ્યું કે આ જે પણ રાજકીય નેતાઓ સાથે જોડાયેલા હોય અથવા તો રાજકીય રીતના પોતે ક્યાંક ચૂંટણી લડેલા હોય અથવા તો પદ ઉપર હોય તેવો સમાજનો લીડર ન હોવો જોઈએ. સમાજનો લીડર એ સક્ષમ, મજબૂત અને પાવરફુલ હોવો જોઈએ કે જે ખરેખર એ સમાજની ચિંતા કરતો હોય, સમાજને આગળ લઈ જવા માટેના પ્રયાસ કરતો હોય. પણ આ બંને જે અધિવેશનો થયા, આ બંને અધિવેશનોને લઈ સમાજને અત્યાર સુધી કાંઈ મળ્યું કે નહીં મળ્યું એ સમાજ અત્યારે ખૂબ સારી રીતના જાણી રહ્યો છે. બંનેની લડાઈમાં હવે કોંગ્રેસનું ત્રીજું જૂથ પણ એક્ટિવ થયું છે. આગામી દિવસોની અંદર એ ભાવનગરથી લઈ અને સાથે સુરેન્દ્રનગર સહિતનો જે વિસ્તાર છે જ્યાં કોળી બેલ્ટ આધારિત એ ચૂંટણીની અંદર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં તેઓ રહેતા હોય છે.
જોવાનું રહેશે કે આ કોંગ્રેસ જે અત્યારથી બંધ બારણે બેઠકોની તૈયારીઓ કરી રહી છે, એજન્ડા તૈયાર કરી રહી છે, આગામી દિવસોની અંદર જે કોળી સમાજ ભારતીય જનતા પાર્ટી તરફ વળેલો છે મોટા ભાગનો, તેને ફરી એક વખત કોંગ્રેસ તરફ વાળવામાં કોંગ્રેસ કેટલી સક્ષમ રહે છે, કોંગ્રેસ સાથે જોડાયેલા કોંગ્રેસના કોળી સમાજના આગેવાનો અને નેતાઓ એ કેટલા સક્ષમ સાબિત થાય છે 2027 પહેલાની અત્યારની રાજકીય જે ચર્ચાઓ ચાલી રહી છે તેની વચ્ચે હવે સમાજની પણ ચર્ચાઓ છે તે એટલી જ વધતી જોવા મળી રહી છે. આ જે બંધ બારણે મળેલી બેઠકને લઈ તમને શું લાગી રહ્યું છે એ પણ જણાવજો, અને સાથે સાથે અત્યારની આ બેઠક બાદ જે નેતાઓ અને ત્યાં હાજર જે આગેવાનો હતા તેઓએ પોતાનો પક્ષ રાખી રહ્યા છે, પણ ખરેખર આ બેઠકનો એજન્ડા શું હતો તેને લઈ આગામી દિવસોમાં કોઈ સ્પષ્ટીકરણ થાય અથવા તો કોઈ એવું ચોક્કસ કારણ સામે આવે ત્યારે જ ખબર પડે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.